સરદારપુર ગામે આજ રોજ તારીખ 5/3/2026 ગુરુવારના રોજ સવારે શ્રી ઉમિયા માતાજી મંદિર સરદારપુરના શિલાન્યાસ સમારોહનો પવિત્ર અને ભવ્ય કાર્યક્રમ ગામના નીલકંઠ મહાદેવ મંદિર પ્રાંગણમાં ખૂબ જ શ્રદ્ધાભાવે યોજાયો હતો। આ ધાર્મિક પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિભાવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ શુભ પ્રસંગે મંદિરના દાતાશ્રી તરીકે ગીતાબેન દિલીપભાઈ પરિવાર દ્વારા પવિત્ર શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા અર્ચના વચ્ચે વિધિવત રીતે શિલાન્યાસ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું। ઉપસ્થિત સૌ ભક્તોએ માતાજીના જયઘોષ સાથે આ પવિત્ર ક્ષણને યાદગાર બનાવી હતી। કાર્યક્રમ દરમિયાન ગામના વડીલો, આગેવાનો તેમજ યુવાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ગામમાં ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે તે બાબતે સૌ વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભક્તોએ પ્રાર્થના કરી કે શ્રી ઉમિયા માતાજીનું આ પવિત્ર ધામ ગામ માટે આસ્થા, એકતા અને સંસ્કૃતિનું પ્રતીક બની રહે અને આવનારી પેઢીઓને પણ ધર્મ અને સંસ્કારનો સંદેશ આપતું રહે। આ રીતે શ્રદ્ધા, ભક્તિ અને આનંદના માહોલ વચ્ચે શ્રી ઉમિયા માતાજીનું મંદિર શિલાન્યાસ સમારોહ સરદારપુર ગામે યાદગાર રીતે સંપન્ન થયો હતો। આ પ્રસંગે દાતાશ્રીના સહયોગ અને ગામની ધર્મપ્રેમી જનતાના સાથ સહકાર તેમજ શ્રી ઉમિયા માતાજી મંદિર સરદારપુર વહીવટી સમિતિના અથાગ પરિશ્રમથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। સરદારપુર ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ સમારોહ પ્રસંગે આજે દાતા શ્રીમતી ગીતાબેન દિલીપભાઈ પરિવાર અને ગ્રામજનો અને અન્ય દાતાશ્રીઓ ઉપસ્થિત હતા। આ શ્રી ઉમિયા માતાજી મંદિર સરદારપુરનું સ્વપ્ન 4 વર્ષ પહેલા હતું કે ગામમાં 500 ઘર કડવા પાટીદારના હોય અને કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરનું આસ્થાનું પ્રતીક હોય એવું એક સ્વપ્ન હતું, જે આજે શિલાન્યાસ સમારોહ પ્રસંગ સંપન્ન થયો અને ઉપસ્થિત દાતાઓએ, ઉપસ્થિત ગ્રામજનોએ અને જે દાતાઓને આમંત્રણ આપ્યું હતું તે તમામ દાતાશ્રીઓએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી છે અને આ પુણ્યના કાર્યમાં સહકાર આપવાની ખાતરી આપી છે। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, જીજેવલ ગુજરાતી ન્યૂઝ, સરદારપુર।